હેલો એવરીવન, સાઈ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે પરાઠાનો લોટ બાંધીશું। તો પરાઠાનો લોટ કેવી રીતે બાંધવાનો તે હું આજે તમને બતાવું છું। તો આજે મેં 200 ગ્રામ જેવો લોટ લીધો છે અને એને અંદર આપણે તેલનું મોણ નાખીશું। પહેલાં તો 1 ટેબલસ્પૂન જેવું તેલનું મોણ નાખીશું અને થોડું મીઠું એડ કરીશું। હવે આપણે એને મિક્સ કરી લઈશું। આપણે એને હાથથી મસળીને લોટને બાંધવાનો છે। જેટલું બની શકે તેટલું હાથની આપણું વજન આપવાનું છે ને વજન હાથના વજન વડે જ આપણે લોટને બરાબર કસાવવાનો છે, જેથી આપણો લોટ એકદમ સોફ્ટ ને એટલો સરસ બને કે જેટલી વાર તમે હાથની મદદ વડે તમે લોટને બરાબર મિક્સ કરતા જશો તો આપણો લોટ એટલો સોફ્ટ બનશે। અને જો તમે ચાહતા હોય કે હું ઓઇલ ના નાખું અંદર અને વગર ઓઇલના તમારે મતલબ કે વગર તેલના તમારે બનાવવા હોય પરાઠા, તો તમે તેની અંદર ગરમ પાણીથી લોટ બાંધશો તો તમારો લોટ એટલો સોફ્ટ મસ્ત બનશે। એટલે તમે ગરમ પાણીથી પણ જો કોઈ કદાચ એમને કોઈને એવું હોય કે હું તેલ નથી ખાઈ શકતી, તો તમે એની અંદર ખાલી ગરમ પાણી ને મીઠું નાખીને લોટ બાંધી શકો છો। તેનાથી પણ રોટલી બનાવતો હોય ને પરાઠો બનાવતો હોય પણ બહુ સરસ એવું બને છે। જુઓ, લોટ મેં એકદમ ટાઈટ એવો બાંધ્યો છે। હવે આપણે એની પાછળ મહેનત તો કરવાની જ છે, કેમકે લોટને બરાબર હાથની મદદ વડે કસવાનો છે। યા તો તમે ફ્લેટ સરફેસ પર તમે મતલબ કે રસોડા પર સાફ જગા કરી અને તમે એની પર પણ બરાબર હાથની મદદથી તમે આ રીતે લોટનું વજન આપીને બરાબર મિક્સ કરો તો પણ સારું। તો તમે જુઓ, આ રીતે લોટ બાંધ્યો છે। હવે હું થોડી વાર રહીને તમને ફરી બતાવું છું કે લોટને કેવી રીતે વજન આપીને મેં બરાબર મિક્સ કર્યો। તો આપણે હાથની જે હથેળી છે, હથેળીની મદદ વડે જ આપણે લોટને બરાબર મિક્સ કરતા જઈશું એટલે 5-1 મિનિટ તમે જો આ રીતે લોટને મિક્સ કરશો અને આ રીતે લોટને કહનશો ને તો લોટ આપણો બહુ જ એવો સરસ બની જશે અને પરાઠા ખાવામાં એટલી સરસ મજા આવશે તમને। તો 5 મિનિટ હવે થવાય છે, હું તમને બતાવું લોટ। જુઓ, લોટ એકદમ આપણો રેડી થઈ ગયો છે અને ટાઈટ છે। આ રીતે ટાઈટ લોટ બાંધવાનો મેં દબાવું છું ને એકદમ જોરથી, તો તમે જુઓ ખાડો પડી જાય છે। એટલે લોટ આવો ટાઈટ હોવો જોઈએ, ના કે જેથી દબાવવાનું તમે ઉપર આવી જાય એવું ન હોવો જોઈએ। હોય તો ઢીલો હોય છે લોટ એટલે। હવે આપણે થોડું તેલ લઈશું, 1 ચમચી જેવું, અને આપણે એને બરાબર ફરીથી આપણે લોટને કહની લઈશું। આ રીતે તમે બનાવશો ને તો વાસણ પણ તમારું એટલું ગંદુ થાય નહીં, વાસણને ખબર બી નહીં પડે કે તમે લોટ બાંધ્યો છે એવું। વાસણ પણ ચોખ્ખું છે, એટલું ગંદુ નથી થયું અને લોટ પણ આપણો બંધાઈ ગયો છે। ઠીક છે ને? તો તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદરથી પરાઠા બનાવી શકીએ છીએ। પરાઠા શું, પૂરી પણ તમે બનાવો તો પણ સરસ રીતે જ બનશે। જો કોઈ તેલ ઓછું ખાતું હોય તો તેને આ રીતે જો બંધેલા લોટની પૂરી પણ તમે બનાવી શકો છો। તો આપણો લોટ હવે રેડી છે, એને આપણે ઢાંકી દઈશું અને ઢાંકીને તમારે જ્યારે બનાવી હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો। મેં અત્યારે એને ઢાંકીને સાઈડ પર મૂક્યો, કેમ કે મારે પછીથી એને પરાઠા બનાવવાના છે, એટલે મેં લોટ જ ખાલી તમને લોટની જ રેસીપી બતાવી છે કે પરાઠાનો લોટ આ રીતે બનાવી શકીએ। હું તમને એક ગુલ્લું કરી અને પરાઠો વણીને બતાવું છું। તો તમે જોઈ શકો છો, વગર અટામણે આપણે એને વણીશું। અને ગુલ્લું કરી લીધું છે, હવે એને વણી લઈશું।
રીતે મેં વણી લીધું છે એને. હવે તમે એની અંદર તેલ સજ આ રીતે હાથની આંગળીઓની મદદ વડે તેલ લીધું છે મેં, અને થોડુંક આ રીતે અને થોડુંક અટામણ નાખી અને પરાઠો આપણે ફોલ્ડ કરીશું. તો મેં બીજો કોઈ લોટ લેવાની જરૂર નથી. તમે ડબલને આ રીતે તેલ લગાવીને ડબલ કોરો લોટ વેરીને પણ કરી શકો છો, પણ મેં બસ આટલું જ કરીને તમને બતાવીશ કે આ રીતે પરાઠો આપણે રેડી કરીશું. એને ફરી વણી લઈશું. કોઈ એવો લોટ લેવાનો નથી કે જેથી આપણો પરાઠો રેડી ના થાય. આપણે વગર લોટે જ એને બનાવવાનો છે, કારણ કે આપણે એને તેલમાં શેકીએ ને તે ખાવામાં પછી આપણને મોંમાં લોટ આવે છે. એટલે આપણો પરાઠો બની ગયો છે. હું તમને બતાવું. જુઓ ને, તો આ રીતે તમે જુઓ વગર લોટ જ છે ને આપણો પરાઠો એટલો સરસ વણી અને ત્રિકોણ આકારનો મેં બનાવ્યો. આ રીતે તમે પણ પરાઠા બનાવી શકો છો. આપણે હવે એને શેકીશું. તો હવે આ પરાઠો આપણે શેકવા માટે મૂકી દીધો છે. તો મેં તમને લોટ પણ બાંધીને બતાવ્યો, વણીને પણ બતાવ્યો, અને હું તમને શેકીને પણ બતાવું છું. જો એક બાજુ શેકાઈ ગયો છે. ઘણા લોકોને એવું થતું હશે કે આમાં શું એવું નવાય છે કે લોટ બાંધો, પણ ના, એવું નથી. ઘણા લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે અમને ભાખરીનો યા રોટલીનો લોટ બાંધીને બતાવો કે જેથી અમારી રોટલી અને પરાઠા સોફ્ટ થાય. તો એટલા માટે મેં આ રેસીપી શેર કરી છે. તમે જોઈ શકો છો આ પહેલો પરાઠો જે બને છે એ હંમેશા હું પહેલી રોટલી યા પહેલો પરાઠો મેં ગાય કૂતરા માટે જ બનાવું છું. તો તમે જોઈ શકો છો એની અંદર પણ ભેદભાવ કરવો નહીં, કેમ કે એની અંદર પણ જીવ છે. એટલે હંમેશા મારે આંગણમાં સવારે 5:45 જેવું થાય એટલે એક કૂતરું આવીને મારો ગેટ હંમેશા ખખડાવતો હોય છે, કેમ કે જેથી એને રોજની આદત પડી ગઈ છે કે આ ઉઠે છે ટિફિન કરવા માટે, એટલે હંમેશા મને ખાવા આપશે. તો આ પરાઠો એના માટે જશે. તો તમે જુઓ કેટલો સરસ શેકાઈ રહ્યો છે ને. પાસેથી બતાવું. આ રીતે તમે પણ બનાવશો તો ચા જોડે તો બહુ જ ટેસ્ટી લાગશે ખાવામાં. તો જુઓ તો તેલ વધારે બી નથી નાખ્યું. આ રીતે આપણો પરાઠો રેડી છે. હવે હું એને આપી દઈશ જેથી એ ખાઈ લેશે. થોડો ઠંડો થાય ત્યારે હું એને આપવા જઈશ. જુઓ આ બેઠો છે ને એ મારો વફાદાર છે. એને ખાવા માટે કેટલી ઠંડીમાં મેં એને ઓઢવાનું આપ્યું છે છતાં બી એકલું એમ જ બેઠો. લે બેટા ખાઈ લે, ચાલ ખાઈ લે.